વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ ઓફ યુ. 9 અને 10ના કેટલાક ગ્રામરના વર્ગો પછી ફરી એક વખત 9મીનું આ 15મું લેક્ચર હું શરૂ કરું છું. આજનો આપણો ટીચિંગ પોઈન્ટ છે પોયમ બીજી. આજે આપણે બીજું કાવ્ય કરીએ છીએ જેનું શીર્ષક છે ધ યુઝફુલ પ્લાવ. યુઝફુલનો અર્થ થાય છે ઉપયોગી, અને પ્લાવ એટલે ખેડૂતો જે હળ ચલાવે છે એને પ્લાવ કહેવાય છે. આ આખું એ કાવ્ય છે એ ગ્રામ્ય જીવનની વાત કરે છે કે ગ્રામ્ય જીવન છે એ કેટલું બધું ખુશનુમા હોય છે, અને ગ્રામ્ય જીવનમાં ખેતરમાં કામ કરતા ખેડૂતો ના તો શું વખાણ કરવા, અથવા તો માનવ જીવનમાં બધાની સરખામણી કરીએ તો ગ્રામ્ય જીવનમાં ખેતરમાં કામ કરતા ખેડૂતોની સરખામણી થઈ શકે એમ નથી, કારણ કે એ લોકો ખૂબ સંતોષપૂર્વક અને આનંદમાં જીવન જીવી રહ્યા છે. આ આખા કાવ્યનો મૂળભૂત વિચાર છે. આમાં કોઈ કવિનું નામ નથી, આમાં લખ્યું છે ઓલ્ડ સોંગ. એટલે ક્યારેક એવું બને કે આવા જે કાવ્યો છે, આવા જે ગીતો છે, રાધર અહીંયા એવું કહેવું પડે કે ગીત, તો આવા ગીતો છે એ પરંપરાથી ચાલ્યા આવતા હોય છે. એટલે એને જૂનું ગીત એવું કહે છે, જે લોકજીભે ચડેલું છે અને જે ગવાયેલું છે એવું આ જૂનું ગીત છે, જે હું શરૂ કરું છું. અને એની સાથે આ જે કાવ્ય છે એ કાવ્યની અંદર રાઇમ છે. આપણે છેલ્લા કાવ્યમાં જોયું હતું કે દરેક કાવ્યને કેટલાક કાવ્યો છાંદસ હોય છે અને કેટલાક કાવ્યો અછાંદસ હોય છે. જે છાંદસ કાવ્ય છે એમાં એનો પોતાની રાઇમ હોય છે, એટલે કે લય હોય છે, અથવા તો અહીંયા વાત કરીએ તો એનો પોતાનો અંત્યાનુપ્રાસ હોય છે. પ્રાસ ઘણા હોય છે, વર્ણાનુપ્રાસ પણ હોય છે. આમાં એક જગ્યાએ વર્ણાનુપ્રાસ પણ છે અને અંત્યાનુપ્રાસ તો છે જ છે. તો કાવ્યનું હું પઠન કરું છું ત્યારે તમે જોજો કે એક લય આવો બને છે કે સ્વીટ હીટ વીટ. પછી એક લય આવો બને છે બ્રાવ પ્લાવ. આ અંત્યાનુપ્રાસ છે બધા. મે ગ્રે. આ પેર ઓફ રાઇમ છે જે પરીક્ષામાં પૂછાય છે. દરેક પરીક્ષામાં કાવ્યના પ્રશ્નોમાં એક પ્રશ્ન રાઇમનો આપણે ગણવાનો છે. રાઇમ સમજવી સહેલી છે, જે બે શબ્દોનું ઉચ્ચારણ એક સરખું થતું હોય. જેમ કે તમે બાળ મંદિરમાં હશો ત્યારે આ જોડકણું, જેને આપણે જોડકણા કહીએ છીએ ગુજરાતીમાં, કે એક બિલાડી જાડી તેણે પહેરી સાડી. તો જાડી અને સાડીમાં અંત્યાનુપ્રાસ છે. તો આવા અંત્યાનુપ્રાસ છે એ કેટલાક કાવ્યોમાં હોય છે. આ તો કાવ્ય ગુજરાતીમાં નથી, અંગ્રેજીમાં છે. તો એમાં આપણે અંગ્રેજી શબ્દોની જે રાઇમ છે, જે છંદ છે, જે લય છે, એ આ છે કે સ્વીટ, હીટ અને વીટ, બ્રાવ અને પ્લાવ, મે અને ગ્રે, લાર્ક અને ડાર્ક, મેરીમેન્ટ અને બેન્ટ. ધીસ ઓલ આર પેર ઓફ રાઇમ્સ. સિવાય કે અહીંયા પેરની બદલે 3 શબ્દો છે. તો તમને પરીક્ષામાં એવું પૂછાય કે સ્વીટ, ધ વર્ડ સ્વીટ રાઇમ્સ વિથ ધ વર્ડ, પછી ખાલી જગ્યા આપી હોય તો એમાં તમે લખી શકો છો હીટ કે વીટ અથવા બંને. તો આ રાઇમ છે એ તમે પાકી નોટમાં નોંધી લો છો આવી રીતે પેર કરીને, અને એને યાદ રાખો છો. કાવ્યનું સૌથી પહેલાં હું એક પઠન કરું છું, જેને અંગ્રેજીમાં રેસિટેશન કહેવાય. કાવ્ય આખું હું સમજાવું છું ત્યારે તમારામાંથી ઘણા બધા તો ત્યારે પણ ગામડામાં રહે છે, અને ઘણા બધાએ ગામડાનું જીવન જોયું છે, કેટલાકે અલગ જલગ જોયું છે, કેટલાક તો ત્યાં જ રહે છે. તો
જેમ જેમ કાવ્ય ખુલતું જશે એમ એમ તમને ગ્રામ્ય જીવન દેખાશે. A country life is sweet in moderate cold and heat. To walk in the air, how pleasant and fair in every field of wheat. ત્યાં એક પંક્તિ પૂરી થાય છે, એક લાઈન પૂરી થાય છે. The fairest of flowers adorning the bowers and every meadow's brow, so that I say no courtier may compare with them who clothe in grey and follow the useful plough. પછી બીજો સ્ટાન્જા છે. હવે આ કાવ્ય, કોઈ કાવ્ય હોય, કોઈ પદ્ય હોય તો એમાં પેરેગ્રાફ ન હોય, એમાં સ્ટાન્જા હોય. તો આ બીજો, આ પહેલો સ્ટાન્જા કહેવાય છે અને આ બીજો સ્ટાન્જા કહેવાય છે. They rise with the morning lark and labor till almost dark. They rise with the morning lark and labor till almost dark. Then folding the sheep, they hasten to sleep. મને એવું લાગે છે કે અહીંયા મારે હજી એક બે રાઇમનો ઉમેરો કરવાનો થશે, જે હું ભૂલીને ચૂકી ગઈ છું. They rise with the morning lark and labor till almost dark. Then folding their sleep, they hasten. Then folding their sheep, they hasten to sleep. Next morning is ringing with birds that are singing. Next morning is ringing with the birds that are singing on each green tender bough. BOUGH શબ્દનું ઉચ્ચારણ થાય છે bough. On each green tender bough, with what content and merriment their days are spent, whose minds are bent to follow the useful plough. આવી રીતે રિધમમાં આપણે પઠન કરી શકીએ છીએ. ફરી એક વખત, A country life is sweet in moderate cold and heat. To walk in the air, how pleasant and fair in every field of wheat. The fairest of flowers adorning the bowers and every meadow's brow, so that I say no courtier may compare with them who clothe in grey and follow the useful plough. અહીંયા એક સ્ટાન્જા અને આમ ગણો તો બે લાઈન પૂરી થાય છે. તમે જોજો કે આ કાવ્ય તમે જ્યારે પઠન કરો છો, મારું આજનું હોમવર્ક છે, તમારે કાવ્યનું પઠન રિપીટેડલી કરવાનું છે ઘરે. કોઈ ડિસ્ટર્બ ન થતું હોય તો તમે લાઉડલી ચાલતા ચાલતા પણ કરી શકો છો અને એક રિધમ ક્રિએટ કરી શકો છો. કાવ્યનું એ જ મહત્ત્વ છે કે કાવ્યનું પઠન કરો છો કે ગાઓ છો ત્યારે તમને ખુદને આનંદ મળવો જોઈએ, અને એ રિપીટેડલી એ ક્રિયા કરો છો પઠનની તો જરૂરથી તમે એમાં કાવ્યમાં ઊંડા ઉતરો છો, એને એની સમજમાં વધારો થાય છે, કાવ્યની તમારી સમજમાં. આ આપણે લાઈન પહેલો સ્ટાન્જા કર્યો, એમાં અમુક જગ્યાએ અલ્પ વિરામ છે, અમુક જગ્યાએ સેમિકોલોન અર્ધવિરામ છે. સેમિકોલોન એટલે અર્ધવિરામ છે અને ફૂલ સ્ટોપ તો જુઓ બે જ છે. હવે બીજો સ્ટાન્જા હું ફરી વખત પઠન કરું છું, જે They rise with the morning lark and labor till almost dark. They rise with the morning lark and labor till almost dark. Then folding their sheep, they hasten to sleep. જુઓ કેટલો સરસ પ્રાસ છે આનો, કેટલું સરસ રાઇમ અને રીધમ છે. Then folding their sheep, they hasten to sleep. Next morning is ringing with the birds that are singing. અહીંયા રિંગિંગ અને સિંગિંગનો લય છે. ઉપરમાં ડાર્ક અને લાર્ક, એ પછી શીપ અને સ્લીપ. કેટલા બધા લય છે, કેટલા બધા છંદ છે, કેટલા બધા અંત્યાનુપ્રાસ છે. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ. તો અહીંયા પાછી બીજા સ્ટાન્જાની લાઈન પૂરી થાય છે અને નવી લાઈન, નવી પંક્તિ શરૂ થાય છે. With what content and merriment their days are spent.
કન્ટેન્ટ, મેરીમેન્ટ, સ્પેન્ટ અને બેન્ટ, 4 રાઇમ. આમાં 2 પેર છે, લયની 2 પેર છે. એક પેર છે કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ, એની સાથે સ્પેન્ટ અને બેન્ટ. અહીંયા મારે થોડો ચેન્જ કરવો પડશે. તો ઓન ઈચ ગ્રીન ટેન્ડર bough with what content and merriment their days are spent, whose minds are bent to follow the useful plough. આ કાવ્ય છે, આવી રીતે પઠન કરી શકાય. મેં તો અહીંયા 2 જ વાર કર્યું છે, તમારે ઘણી બધી વખત આ કાવ્યનું પઠન કરવાનું છે. અને ધીમે ધીમે કાવ્યનું વારંવાર પઠન કરશો તો એ કાવ્ય છે એ તમે હૃદયસ્થ કરી શકશો, એને હૃદયમાં ઉતારી શકશો. તો હવે આપણે એને સમજીએ છીએ. અહીંયા એવું કહે છે કે ગ્રામ્ય જીવન બહુ જ મધુરું છે, કન્ટ્રી લાઈફ. પરદેશમાં ગામડાઓને કન્ટ્રી સાઈડ એવું કહેવાય કહે છે. તો કન્ટ્રી લાઈફ ઇઝ સ્વીટ. આટલું જ સરસ સાદું વાક્ય છે, તમને સહેજ પણ અઘરું ન પડે એવું છે કે ગ્રામ્ય જીવન બહુ જ મધુરું છે, મીઠું છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, એમાં બહુ ગરમી પણ નથી થતી અને ઠંડી પણ નથી લાગતી. એટલે એની આબોહવા છે, એનું વાતાવરણ છે એ કેવું છે? સમ્યક છે, બેલેન્સ છે. મેં અહીંયા મોડરેટનો અર્થ લખ્યો છે. જે વસ્તુ બેલેન્સ્ડ હોય, સમતુલામાં હોય, એને ઇંગ્લિશમાં મોડરેટ કહેવાય. તો ગ્રામ્ય જીવન બહુ જ મધુરું છે. ઇન મોડરેટ કોલ્ડ એન્ડ હીટ, એમાં ઠંડી અને ગરમી બંને જ સમાંતરે સરખી અથવા તો બેલેન્સ્ડ સમ્યક રીતે હોય છે. એટલે પણ ગ્રામ્ય જીવન આપણને મધુરું લાગે છે, કારણ કે એમાં ખૂબ ગરમી પણ નથી અને ખૂબ ઠંડી પણ નથી. પછી બીજી મજા ગામડાના જીવનમાં શું આવે છે કે જે શહેરના ટ્રાફિકવાળા રસ્તા ઉપર આવતી નથી. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. જુઓ, આ રાઇમ પણ મેં આમાં નથી લખી, જે હું હમણાં લખું છું. એર અને ફેર. એર એટલે હવા અને ફેરના ઘણા બધા અર્થો છે, પરંતુ અહીંયા ખુશનુમા વાતાવરણ એવો આપણે અર્થ લઈએ છીએ. જે રૂપાળું હોય એને પણ ફેર કહેવાય છે, જે ન્યાયી હોય એને પણ ફેર કહેવાય છે. પરંતુ અહીંયા ગ્રામ્ય જીવનનું વાતાવરણ કેવું છે? ખુશનુમા છે. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. ગ્રામ્ય જીવનમાં સાંજ પડે છે, સૂર્યાસ્ત થતો હોય, સંધ્યા ખીલી હોય કે વહેલી સવાર હોય, સવાર ઉઘડતી હોય, સૂર્યોદય થતો હોય, પક્ષીઓ બોલતા હોય, ત્યારે ગામડામાં નદી કિનારે કે નાની નાની ટેકરીઓની વચ્ચે ખુલ્લી હવામાં ચાલવાની કેટલી બધી મજા આવે, ખૂબ મજા આવે. એમાં નાની મજાની સાયકલ લઈને સાયકલિંગ કરવાની પણ મજા આવે. એમાં નાના નાની ટેકરીઓ અને ડુંગરાઓ ચડવાની પણ મજા આવે. ગ્રામ્ય જીવનમાં શેની ન મજા આવે? જો એ ગામડું સરસ મજાનું અને રૂપકડું અને પ્રદૂષિત ન હોય તો. ટુ વોક ઇન ધ એર, હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. હાઉ પ્લીઝન્ટ એન્ડ ફેર. હવામાં, ખુલ્લી હવામાં, આકાશ નીચે કદાચ ખુલ્લા પગે પણ ચાલવું એ ગ્રામ્ય જીવનમાં સૌથી વધુ ખુશનુમા બાબત છે. એ જીવન ખૂબ ખુશનુમા છે. ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ. અને ક્યાં ચાલવાનું છે? મેં તો તમને એવું કીધું કે ટેકરીઓની વચ્ચે, નદીના કિનારે, પણ અહીંયા તો એમ કહે છે કે ઇન એવરી ફિલ્ડ ઓફ વીટ, ઘઉંના ખેતરોની વચ્ચે વચ્ચે સવારે ચાલવાનું કેટલી મજા આવે અને કેટલું ખુશનુમા વાતાવરણ હોય. તો અહીંયા તો ભાઈ ઘઉંના ખેતરો વચ્ચે ચાલવાની વાત છે. ઇન ધ ફિલ્ડ ઓફ વીટ. વીટ એટલે ઘઉં, ફિલ્ડ એટલે ખેતરો, મેદાનો અહીંયા નહીં. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોનિંગ ધ બાવર્સ. જુઓ, આ હવે આ કાવ્ય કેવું છે કે જેમ જેમ તમે વાંચો છો એમ એમ તમારી નજર સમક્ષ જે નેરેશન આપ્યું છે, જે વર્ણન આપ્યું છે, એના દ્રશ્યો દેખાતા જશે. વિઝ્યુઅલ પોયમ, આમ તમને વિઝ્યુઅલ્સ આવશે, વિઝન આવશે, તમને ચિત્રો ખડા થશે. એટલે હવે એ કહે છે ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર એડોનિંગ ધ બાવર્સ.
ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ. ફેરેસ્ટનો અર્થ થાય છે રૂપાળા, સુંદર ફૂલો જેના ખૂબ બધા રંગો હોય. કેટલાક ફૂલો ગુલાબી હોય, કેટલાક લાલ હોય, કેટલાક હળદરિયા પીળા હોય, કેટલાક મેથિયા પીળા હોય. પક્ષીઓ કલરવ કરતા હોય અને ફૂલોના આ બધા જુદા જુદા રંગ હોય ને હવામાં ફૂલો નાચતા હોય. તો ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોનિંગ ધ બાવર્સ. બાવર્સનો અર્થ બહુ સરસ છે. લતા મંડપને બાવર્સ કહેવાય છે. એટલે કે જેની ઉપર વેલ ચડી શકે એવો એક મંડપ ગામડામાં હોય છે. ફેન્સિંગ પણ હોય છે અને બાવર્સ પણ હોય છે. તો એ જે લતા મંડપ છે એ લતા મંડપ શેનીથી શણગારાયેલો છે? તો સુંદર ફૂલોથી. ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોનિંગ ધ બાવર્સ. ફ્લાવર્સ અને બાવર્સ. જો એક બીજી રાઇમ મળી જે મેં આમાં નથી લખી. કેટલી બધી રાઇમ છે આમાં. એક લાઇનમાં રાઇમ છે આ કાવ્યમાં, જે બહુ જ આ પ્રાસ, આ લય, આ છંદ છે એ કાવ્યને વધુ રૂપાળું બનાવે છે. કાવ્ય વધુ ગેય છે, વધુ પઠન કરી શકાય એવું છે, વધુ યાદ રહે એવું છે. એટલે ધ ફેરેસ્ટ ઓફ ફ્લાવર્સ એડોનિંગ ધ બાવર્સ. રૂપાળા ફૂલો છે એ જે લતા મંડપ છે એને એડોન કરી રહ્યા છે. એડોન કરવું એટલે ડેકોરેટ કરવું, શણગારવું, વધુ સુંદર બનાવવું. આપણે ડેકોરેટ કરીએ છીએ ને એને એડોનિંગ, શણગારવું એવું. તો ખૂબ રૂપાળા ફૂલો છે એ વેલોનો જે મંડપ છે, લતા મંડપ છે, પછી વેલ જૂઈની પણ હોઈ શકે, વેલ મધુમાલતીની પણ હોઈ શકે. તો એ લતા મંડપને એ વધુ સુંદર બનાવે છે. એન્ડ એવરી મેડોઝ બ્રાઉ. ખાલી લતા મંડપને સુંદર નથી બનાવતી, પરંતુ દરેક જે ઘાસના ખુલ્લા મેદાનો છે એની ધારે ધારે પણ આ બધા ફૂલો પથરાયેલા છે, જે ફેન્સિંગને, ખેતરની વાડને પણ સુંદર બનાવે છે, લતા મંડપને પણ સુંદર બનાવે છે. બ્રાઉ એટલે અહીંયા ધાર. માનો કે આપણી આ આંખ છે એની ઉપરની આ નેણને ઇંગ્લિશમાં આઈ બ્રાઉ કહેવાય છે. બ્રો બોલે છે લોકો, પણ એનું ઉચ્ચારણ બ્રાઉ છે. તો આ છે એ આંખનું રક્ષણ માટે ઈશ્વરે આપણને આપી છે આપણા શરીરમાં. તો આ બ્રાઉ એટલે આપણી ભ્રમર, એટલે આ આપણી નેણ છે. તો અહીંયા આ બ્રાઉ એટલે મેડોઝ બ્રાઉ. અને મેડોનો અર્થ આપણે પહેલાં જ પાઠમાં, એડીના પાઠમાં જોયો છે કે મેડો એટલે ઘાસના ખુલ્લા મેદાનો. તો દરેક ખેતર છે, દરેક ઘાસનું ખુલ્લું મેદાન છે, એની ધારને પણ આ બધા ફૂલો છે, રંગબેરંગી ફૂલો છે એ અને લતા મંડપને શણગારે છે. અને આ ફૂલો છે એ ખેતરોની ધારને પણ સુશોભિત રાખે છે. અને ઘઉંના ખેતરોમાં ચાલનાર વ્યક્તિ છે, ગામડાનો માણસ છે, એને આ બધું બહુ જ ખુશનુમા લાગે છે. સો ધેટ આઈ સે. કવિનું નામ તો નથી, પણ જેણે લખ્યું હશે એ એવું કહે છે કે દોસ્ત મિત્રો, સો ધેટ આઈ સે, આથી જ હું તમને સૌને કહું છું, નો કોર્ટિયર મે. સે અને મે જે હું અહીંયા એક ચૂકી ગઈ છું, મે, સે અને ગ્રેનો પ્રાસ છે. સો ધેટ આઈ સે, નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ who clothe in grey and follow the useful plough. મિત્રો, એટલે જ હું તમને વારંવાર કહું છું, લખનાર એમ કહે છે કે તમને સમજાય છે કે મેં તમને કેટલી બધી વખત કીધું છે કે શૂટેડ બૂટેડ સારા કપડાં પહેરેલો ભલે રાજાની સભાનો સભાસદ પણ હોય, એ હશે, પરંતુ ગ્રામ્ય જીવનમાં ખેતરમાં રહીને કામ કરતો, જેના કપડાં મેલા થઈ ગયા છે, જે સવારથી રાત સુધીમાં એના કપડાં ધૂળવાળા, ગારાવાળા, ભૂખરા થઈ ગયા છે, એના જીવનની તોલે કોઈ રાજાની સભામાં બેસતો મંત્રી કે સભાસદના જીવનની સરખામણી ન થઈ શકે. કઈ રીતે ન થઈ શકે? કારણ કે ગામડાનો જે ખેડૂત છે એ એના કરતાં વધારે સુખી છે. સભાસદ
આવી રીતે ખુલ્લા ઘાસના મેદાનમાં અને ઘઉંના ખેતરમાં સવારે ચાલી નથી શકતો. આટલી બધી પરસેવાની મહેનતની કમાણી પણ એ નથી કરી શકતો. એટલે સો ધેટ આઈ સે નો કોર્ટિયર મે કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે. હુ ક્લોથ ઇન ગ્રે એટલે ખેડૂત પોતે. જે વ્યક્તિ ભૂખરા વસ્ત્રોમાં આખો દિવસ સવારથી રાત સુધી કામ કરે છે ને પછી તો સાંજ પડે એના વસ્ત્રો પણ ગારાવાળા, ધૂળવાળા, અને એ પોતે પણ એવો થઈ ગયો છે, છતાં પણ કોઈ રાજાની સભાના સભાસદની સરખામણી આ વ્યક્તિ સાથે ન થઈ શકે. એ વ્યક્તિ ખેડૂત છે. તો કમ્પેર વિથ ધેમ હુ ક્લોથ ઇન ગ્રે, અને એ કોણ છે? હુ ફોલો ધ યુઝફુલ પ્લાવ, કે જે હળની પાછળ જોતરાતો પોતાના ખેતરમાં શ્રમ કરે છે અને આપણને ધન ધાન્ય બંને આપે છે. આપણું એને જગત પિતા, આપણે ભારતીય સંસ્કૃતિમાં ખેડૂતને જગત પિતા કીધો છે. જો એ ખેતરમાં શ્રમ ન કરે તો આપણી સુધી ધાન્ય કેવી રીતે પહોંચે? આપણે ઘઉં, ચોખા બધું કેવી રીતે, આપણે શાકભાજી કેવી રીતે ખાઈ શકીએ જો એ ખેડૂત ખેતરમાં શ્રમ ન કરે તો? એટલે અહીંયા કીધું છે કે એ ભૂખરા વસ્ત્રોમાં રહેલો ખેડૂત કે જે આખો દિવસ ખેતરમાં કામ કરે છે, પરસેવો પાડે છે, એની તોલે તો આ કોઈ શૂટેડ બૂટેડ સેન્ટ છાટેલી વ્યક્તિ અને અપ ટુ ડેટ સભાસદ પણ એના જીવનની સરખામણી ન કરી શકે. કારણ કે ખેડૂતનું જીવન છે એ રફ એન્ડ ટફ છે. એ કુદરતની વચ્ચે પસાર થતું જીવન છે, જ્યાં ખુલ્લું આકાશ છે, ખુલ્લા પગે ચાલે છે, એને સતત માટી સાથે નાતો છે. તો માટીમાંથી આપણે પેદા થયા છીએ અને માટી સાથે એનો નાતો છે. અને એ તો ભાઈ એક રીતે ગણો તો પર્યાવરણનું કામ પણ કરે છે. તો ઘણી બધી રીતે ખેડૂતને આપણે કોઈ સાથે સરખાવી શકીએ નહીં. એનું મૂલ્ય, એના જીવનનું મૂલ્ય, એના ગ્રામ્ય જીવનનું મૂલ્ય છે એ વિશેષ છે. તો આ હતો પહેલો સ્ટાન્જા. ધે રાઇઝ વિથ મોર્નિંગ લાર્ક. ધે એટલે કોણ? ખેડૂતો. ધે રાઇઝ વિથ મોર્નિંગ લાર્ક એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. અહીંયા ધે સર્વનામ છે, ખેડૂતો માટે વપરાયેલું. એ લોકો સવારે લાવરી બોલે છે, એ લાવરીના અવાજ સાથે ઉઠી જાય છે. લાર્ક છે ને એ એક પક્ષી છે. મેં અહીંયા લખ્યું છે લાર્ક. અને એ છે ને જમીનમાં માળો કરે. ધેર આર બર્ડ્સ હુ હેવ ધેર નેસ્લિંગ ઓન ધ ગ્રાઉન્ડ. એ લોકો ખેતરની જે જમીન છે ને એમાં લાવરીના માળા હોય. એટલે ખેતરોમાં લાર્ક બહુ જ બોલતી હોય સવારે. તો ધે રાઇઝ એટલે ઉઠવું. સવારે તમે ઉઠો એને રાઇઝ કહેવાય, ટુ ગેટ અપ. તો ધે ગેટ અપ, ધે રાઇઝ વિથ મોર્નિંગ લાર્ક એ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. એ સવારે લાવરીના ગીતોથી ઉઠે છે. લાવરી તો એક પ્રતીક તરીકે આપ્યું છે, પણ પંખીઓના ગીતોથી ઉઠે છે. એણે કોઈ મોબાઈલમાં એલાર્મ મૂકવાનો હોતો નથી. તો એ પંખી લાવરી નામના પક્ષીથી ઉઠે છે. એન્ડ ધે લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક. અને સાંજે, સંધ્યાકાળે, અંધારું થાય રાત્રે, ત્યાં સુધી, મોડી સાંજ સુધી એ લોકો ખેતરોમાં કામ કરે છે. લેબરનો અર્થ તો મજૂરી કરે છે એવો થાય છે. તો ઓલમોસ્ટ ડાર્ક, લગભગ અંધારું થઈ જાય ત્યાં સુધી એ લોકો પોતાના ખેતરમાં મજૂરી કરે છે. ધેન ફોલ્ડિંગ ધેર શીપ ધે હેસન ટુ સ્લીપ. ઓહો, આખો દિવસ તો એણે કામ કર્યું છે. કદાચ બપોરે થોડું ભોજન લઈ અને લીમડાના ઝાડ નીચે ખાટલો પાથરીને એ લોકો નાની એવી નેપ પણ લે છે. એક નાનું ઝોકું પણ, એક નાની ઊંઘ પણ એ લોકો લઈ લેતા હોય છે. અને એ બહુ જ મીઠી ઊંઘ હોય છે, કારણ કે થાક જ એટલો હોય છે. એટલે એ લોકોએ ઊંઘની દવા કે ગોળીઓ લેવી પડતી નથી. એ ખેડૂતો ક્યારેય અનિદ્રાના રોગથી પીડાતા નથી. એન્ડ લેબર ટીલ ઓલમોસ્ટ ડાર્ક ધેન ફોલ્ડિંગ ધ શીપ. હવે શીપ એટલે ઘેટા બકરા, હાલો ગાય એટલે માલઢોર.
હવે એને કેમ ફોલ્ડ કરી શકાય? ખુરશી ફોલ્ડ કરી શકાય. મમ્મી સુકાયેલા કપડાં ઘરે લાવે પછી એને સંકેલે, એને ફોલ્ડ કર્યું કહેવાય. બટ હાઉ કમ યુ ફોલ્ડ શીપ? ઘેટા બકરાને ફોલ્ડ કેમ કરી શકાય? આ તો કાવ્યની મજા છે. કાવ્યમાં આવું આવે, આવું વિચિત્ર લાગતું પણ આવે, પણ એ કેટલું સરસ છે. ધેન ફોલ્ડિંગ ધ શીપ. પછી ભાઈ ખેડૂત રાત સાંજ પડે, મોડી સાંજ પછી એના માલ ઢોરને એકઠા કરે છે. એને ફોલ્ડ કર્યા અહીંયા કીધા છે. અને પછી દે હેસન ટુ સ્લીપ. અને પછી ઘરે જાય છે. ક્યારેક તો ખેતરમાં જ એ લોકોનું ફાર્મ હાઉસ હોય છે, ઘર હોય છે. પરંતુ પછી તો એ જમે છે ખૂબ સરસ, રોટલો ને દૂધ કે એવું કાંઈ પણ સાદું જમે છે. અને એને તો દે હેસન ટુ સ્લીપ. હેસ્ટ એટલે ઉતાવળ, હેસ્ટ એટલે ઉતાવળ. અને પછી તો અહીંયા કેવું કીધું છે કે ભાઈ હજી તો એના માલ ઢોર ઘેટા બકરા એને ભેગા કરે, અને એને માનો કે ઘેટા બકરાને એક ઓરડીમાં રાખવાના હોય તો બધાને એને જમાડીને મોકલી દે. પછી એને ખૂબ ઊંઘ આવતી હોય છે, ફટાફટ એ લોકો સૂઈ જાય છે. દે હેસન ટુ સ્લીપ. એને ઊંઘ ન આવવાના કોઈ પ્રશ્નો નથી. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ ધ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. અને ભાઈ બીજી સવાર, એક ઊંઘે સવાર પડે છે કારણ કે શ્રમ જ એટલો કર્યો હોય છે. એક ઊંઘે સવાર પડે એને ઇંગ્લિશમાં સાઉન્ડ સ્લીપ કહેવાય. ગાઢ નિંદ્રા એ લોકોને આવે છે. અને સવાર એની પક્ષીઓના ગીતોથી પડે છે. નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ ધ બર્ડ્સ ધેટ આર સિંગિંગ. હવે એલાર્મ પણ રિંગિંગ કરે છે, પરંતુ અહીંયા એલાર્મના રિંગિંગની વાત નથી. અહીંયા તો પક્ષીઓના સિંગિંગની વાત છે. સવારે પક્ષીઓના ગીતો સાથે એ લોકો ઉઠી જાય છે. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ. ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ. કયા પક્ષીઓ? જે વૃક્ષોની એક એક ડાળ પર બેઠેલા પક્ષીઓ છે, એના ગીતોથી આ ખેડૂતો અને એના પરિવારના સભ્યો ઉઠી જાય છે. હવે અહીંયા બાવનો મેં અર્થ લખ્યો છે, વૃક્ષની મોટી ડાળ હોય એને બાવ કહેવાય. બ્રાન્ચીસ એવો પણ એક શબ્દ છે. તો આ વાક્ય તો અહીંયા પૂરું થાય છે કે નેક્સ્ટ મોર્નિંગ ઇઝ રિંગિંગ વિથ ધ બર્ડ્સ ધેટ આર સિંગિંગ ઓન ઈચ ગ્રીન ટેન્ડર બાવ. વૃક્ષની એક એક લીલીછમ નાજુક ડાળ પર બેઠેલા ગાઈ રહેલા પક્ષીથી સવાર એ લોકોની પડે છે. સવારે જ્યારે આ પક્ષીઓ ગાતા હોય છે ત્યારે. છેલ્લી 3 લાઈન. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ ધેર ડેઝ આર સ્પેન્ટ. ઓહો, ખૂબ સરસ લાઈન છે. આ બધું જોતા તો એવું થાય છે કે ઓહો, આ ખેડૂતોનો દિવસ અને રાત કેટલા સંતોષ અને આનંદથી પસાર થાય છે. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ. કન્ટેન્ટ એટલે સંતોષ અને મેરીમેન્ટ એટલે આનંદ. વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ ધેર ડેઝ આર સ્પેન્ટ. સ્પેન્ટ એટલે પસાર થવું. સ્પેન્ડનું ભૂતકાળ છે. સ્પેન્ડ, સ્પેન્ટ, સ્પેન્ટ. સ્પેન્ડ એટલે પસાર થવું. તો કેટલા સંતોષ, સુખ અને આનંદથી એ લોકોના દિવસો પસાર થાય છે. કોના દિવસો? whose minds are bent to follow the useful plough. અંતે તો આ બધી વાત ખેડૂતની જ થાય છે કે જે હળ ચલાવે છે, અને જ્યારે હળ ચલાવે છે ત્યારે આગળ બળદ ચાલતા હોય અને હળ ઉપર એનો પગ હોય અને ખેતર છે એ ખેડાતું જતું હોય. હળ શું કરે છે કામ? ખેતરને ખેડવાનું કામ કરે છે. તો એ વખતે જે ખેડૂત છે એ નીચે નમી અને ખેડતો હોય છે. એટલે એ પણ તમને થોડા દ્રશ્યો આપ્યા છે. ધેર ડેઝ આર સ્પેન્ટ હુઝ માઇન્ડ્સ આર બેન્ટ. હવે એના મન છે એ ઝૂકેલા છે. હવે આનો તો બહુ જ ગૂઢ અર્થ છે, આનો તો બહુ ઊંડો અર્થ છે, એક સમજ છે. હવે અહીંયા તમે કલ્પના કરો કે મનને કેમ વાંકું વાળવાનું હોય. બેન્ટ છે ને એ બેન્ડનું ભૂતકાળનું રૂપ છે.
બેન્ડ, બેન્ટ, બેન્ટ. બેન્ડ એટલે વાંકાવળું. કોઈને નમન કરો છો, ઈશ્વરને મંદિરમાં જઈને તમે પગે લાગો છો, વડીલોને નમન કરો છો, ત્યારે આપણી આવી પોઝિશન હોય છે, આવી રીતે. એટલે બહેનો માથામાં હેર બેન્ડ નાખે છે, એનો આકાર આમ હોય છે, હેર બેન્ડ. એટલે વાળ ઉડે નહીં એની વડે એ લોકો હેર બેન્ડ. તો આવી રીતે જે વળીએ છીએ ને એને બેન્ડ કર્યું કહેવાય. આપણે કોઈને કહેતા હોઈએ છીએ કે બહુ હોશિયારી કરતો નહીં, હું તને બેન્ડ વાળી દઈશ. હવે આ બેન્ડને વાળી દઈશ એટલે અહીંયા વળવું એટલે અહીંયા મનને વાળવાની વાત છે. હવે મનને વાળી શકાય? ઇમ્પોસિબલ. મનને કેવી રીતે વાળી શકાય? મન કોઈ વસ્તુ છે? મન કોઈ વાયર છે? મન કોઈ લોખંડની વસ્તુ છે કે એને તમે બેન્ડ વાળી દો? ના. આનો અર્થ એવો થાય છે કે એ લોકો અહંકાર વગરના લોકો છે. એને અહંકાર નથી. જેને અહંકાર નથી એ એવી રીતે ઝૂકેલા, અને અહંકાર નથી એટલે નમ્રતા છે. એટલે અહીંયા આપ્યું છે હુઝ માઇન્ડ્સ આર બેન્ટ. કોઈ કાવ્ય હોય ને એમાં એનો શબ્દસહ અર્થ હોય, અને બીજો અર્થ છે ને એ બિટવીન ધ લાઇન, અંદર રહેલો ગૂઢાર્થ હોય. તો અહીંયા બિટવીન ધ લાઇન મિનિંગ કયો છે કે આ ખેડૂતો વિનમ્ર છે. કારણ કે મન કોઈ વસ્તુ નથી કે તમે એને આમ પાઇપની જેમ ને વાયરની જેમ આમ વાળી દો. ના, ઇટ ઇઝ નોટ પોસિબલ. તો અહીંયા કહે છે વિથ વોટ કન્ટેન્ટ એન્ડ મેરીમેન્ટ ધેર ડેઝ આર સ્પેન્ટ હુઝ માઇન્ડ્સ આર બેન્ટ. કેટલા સંતોષ અને આનંદથી આ લોકોના દિવસો પસાર થાય છે. કયા લોકોના? કે જે વિનમ્ર છે, જેને અહંકાર નથી, અને જે સતત ખેતરમાં ખેતર ખેડી રહ્યા છે, આપણને સૌને ધન ધાન્ય આપી રહ્યા છે, આપણું ભોજન પૂરું પાડી રહ્યા છે, એવા જે ખેડૂતો છે એ ધ યુઝફુલ પ્લાવ, એ ખૂબ ઉપયોગી ખેતી કરી રહ્યા છે. અને એનું ગ્રામ્ય જીવન કોઈની તોલે આવે એવું નથી. કારણ કે એમાં જીવનની બે બહુ જ અગત્યની બાબતો, મૂલ્યવાન બાબતો જે આપણે બધા ક્યારેક ચૂકી જઈએ છીએ. જો સભાન રીતે ન જીવીએ તો આપણે કઈ વસ્તુ ચૂકી જઈએ છીએ? સંતોષ અને આનંદ. ખૂબ બધી વસ્તુઓ ઘરમાં હોય તો પણ આપણે રોજ એક વસ્તુ ખરીદીને લાવીએ છીએ. એટલે ઘર વસ્તુઓથી ભરાઈ જાય છે, અને છતાં પણ there is no content, there is no satisfaction. કન્ટેન્ટનો એક સમાનાર્થી શબ્દ છે સેટિસ્ફેક્શન. સંતોષ નથી, સતત ભૂખ છે કે હું આ લઈ આવું, આ લઈ આવું, આ લઈ આવું. તો ખૂબ હોવા છતાં પણ કન્ટેન્ટમેન્ટ નથી, સેટિસ્ફેક્શન નથી. પણ એ લોકોને છે ઓછી વસ્તુઓમાં સાદગીથી જીવન જીવે છે ગ્રામ્ય જીવન જીવનારા લોકો. અને બીજું છે પ્લીઝન્ટ વાતાવરણમાં રહે છે. એ લોકો જે જગ્યાએ રહે છે, સ્થળની અસરો આપણા સૌ ઉપર હોય છે. એટલે જે સ્થળ ઉપર રહે છે એમાં ખુલ્લું આકાશ છે, વૃક્ષો છે, ટેકરીઓ છે, ખળખળ નદી વહે છે. બીજું જોઈએ શું? ઘઉંના ખેતરો છે, ખુલ્લા ખેતરોમાં પાક લહેરાય છે, ક્યારેક વરસાદ આવે છે, લીમડાના ઝાડ નીચે એ લોકો નાની ઊંઘ લઈ લે છે. તો આ જે આખું પ્લીઝન્ટ વાતાવરણ છે, ખુશનુમા વાતાવરણ છે, એમાં મેરીમેન્ટ છે, એમાં એ લોકોનો આનંદ છે, એમાં એ લોકોના ડાયરા છે, ગીતો છે, સાંજ છે, સવાર છે. એટલે આવું જે ગ્રામ્ય જીવન છે એ ખૂબ મજાનું છે. એવું આ આખા કાવ્યનો સૂર છે. થોડા શબ્દો છે એ મેં અહીંયા લખ્યા છે. કન્ટ્રી લાઈફ એટલે ગ્રામ્ય જીવન, મોડરેટ એટલે બેલેન્સ, પ્લીઝન્ટ એટલે જે પ્લીઝ કરે એવું છે. પ્લીઝન્ટનો અર્થ થાય છે ટુ પ્લીઝ એટલે ખુશ કરવું. પ્લેઝર એ એનું નામ છે, પ્લેઝર એટલે ખુશી, અને પ્લીઝન્ટ એટલે ખુશનુમા. પ્લીઝન્ટ છે એ વિશેષણ છે, ટુ પ્લીઝ ક્રિયાપદ છે, પ્લેઝર એની સંજ્ઞા અથવા નામ છે. વીટ એટલે ઘઉં, અને આપણા બધાનો જે સ્કિનનો વર્ણ છે એ આપણા બધાનો આપણે બધા ઘઉં વર્ણા છીએ. તમારામાંથી કેટલાક હશે જેને ફેર કહી શકાય, ફેર સ્કિન, પણ મોટાભાગના આપણે વિટીશ છીએ, એને વિટીશ કહેવાય છે. વિટીશ એટલે ઘઉં વર્ણનો રંગ છે. બાવર એટલે લતા મંડપ,
જ્યાં વેલીઓ ઉગે છે તે. એડોનિંગ એટલે ટુ ડેકોરેટ, સુંદર બનાવવું અથવા શણગારવું. લાર્ક મેં તમને કાવ્યમાં સમજાવ્યું પક્ષીનું નામ છે. બાવ અને બ્રાન્ચીસ એટલે બાવ એટલે વૃક્ષની મોટી ડાળ ને બાવ કહેવાય છે, જેને અહીંયા કીધું છે કે ગ્રીન અને ટેન્ડર, જે લીલીછમ છે અને નાજુક છે. મોટી છે પણ નાજુક છે, આ બે અર્થો આપણે સમજ્યા. બેન્ટ એ BEND બેન્ડનું ભૂતકાળનું રૂપ છે, દેટ ઇઝ બેન્ડ, બેન્ટ, બેન્ટ. ટેન્ડર એટલે ડેલિકેટ, ફ્રેઝાઇલ, નાજુક એવો અર્થ થાય છે. આ બધી રાઇમ છે, પણ રાઇમમાં હું કેટલાક શબ્દો ઉમેરું છું જે તમે પાકી નોટમાં લખો છો ત્યારે બરાબર જોઈ લો છો. અથવા તો આપણે એવું કરીએ છીએ કે હું તમને રાઇમ છે એ આની સાથે વિડીયોમાં ફોટોમાં સેટ કરી અને મોકલીશ, એટલે તમે એ લખી લેજો, અથવા તો એક ફોટો જ મોકલીશ. તમારું આજનું હોમવર્ક છે વારંવાર રિપીટેડલી આ કાવ્યનું રેસિટેશન કરવું અને પઠન થોડું રાગમાં કરવું. ગાતા ન આવડે તો કશો વાંધો નહીં, પણ આપણે પઠન તો કરી જ શકીએ. પઠનની ટેવ પાડવી. શબ્દાર્થ છે એ ઇંગ્લિશ ઇન્ટુ ઇંગ્લિશ ગ્લોસરીમાં જોઈ લો છો. પાઠ્યપુસ્તકની અને સ્વાધ્યાયપોથી બંનેની એક્સરસાઇઝ પાકી નોટમાં કરો છો. હું તમને એ ફોટામાં મોકલી રહી છું, એ પછી લખો તો પણ મને વાંધો નથી. અહીંયા કાવ્ય પૂરું થાય છે. જ્યારે જે કાવ્ય કે પાઠ, ગદ્ય કે પદ્ય પૂરું થાય છે એ પછી તમે તમારા મેદાનમાં, તમારા કોર્ટમાં, બોલ ઇઝ ધેર ઇન યોર કોર્ટ, પછીનું બધું ફોલોઅપ પૂછ્યા વગર તમારે કરવા જ માંડવાનું છે. કાવ્યના 3 કે 4 માર્કના પ્રશ્નો પદ્યાર્થ ગ્રહણમાં પૂછાય છે, જેમાં તમને કાવ્યનો એક કટકો અથવા તો એક સ્ટાન્જા અથવા તો એની 3 કે 4 લાઈન આપી હોય અને એની ઉપરથી 3 કે 4 પ્રશ્નો, મોટા ભાગે 3 પ્રશ્નો પૂછાતા હોય છે. એવી તૈયારીમાં તમે આ 2 કાવ્યમાં રહ્યો છો. એ બંને કાવ્યો અને બધા કાવ્યો એવી રીતે જ પૂછાશે. પહેલી પરીક્ષામાં તો એમ જ પૂછાવાનું છે. અહીંયા હું મારો વર્ક પૂર્ણ કરું છું. મળીએ છીએ નેક્સ્ટ પીરિયડમાં. ત્યાં સુધી ગુડ બાય. થેન્ક યુ.